बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुदनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करे गण देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना। तेज कुंवर श्याम जुगल को पल पल करू प्रणाम। तनि जिमर पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सचिदानंद स्वरूप ધામધડી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે વાલબાઈએ આવીને શ્રી મહારાજને વિનંતી કરી કે જો તમે સહકાર આપો તો સદગુરુની ગાદી ખાલી પડી છે, એ ગાદી ઉપર શ્રી બિહારીજીને બેસાડી દઈએ. શ્રીજી સંમતિ આપે છે. શ્રીજી સૌ પ્રથમ બિહારીજીના ચરણોમાં ધામ કે ધણકી જય કહીને પ્રણામ કરે છે. એ જોઈને બધા સુંદર સાથ પણ પ્રણામ કરતા થયા. સુંદર સાથ અંદર અંદર વિરોધ પણ છે કે સદગુરુ મહારાજ પછી આધ્યાત્મિક જાગરીનું કાર્ય શ્રી મહારાજ ના ખભા ઉપર છે, એમની જવાબદારી છે. તો એમની ગાદી પર ખરેખર શ્રી મહારાજને બેસાડવા જોઈએ. પરંતુ અહીંયા આગળ શ્રી મહારાજ સદગુરુના પુત્ર શ્રી બિહારીજીના ચરણોમાં પ્રણામ કરે છે. કેટલું રિસ્પેક્ટ આપે છે. સદગુરુના પુત્ર છે એ વાતને ધ્યાનમાં રાખી અને બધું ભૂલી જાય છે અને એમને સંપૂર્ણ માન આપે છે. સુંદર સાથને પણ કહે છે કે સંપૂર્ણ એમની સેવા કરવાની, એમને માન આપવાનું છે. હવે જુઓ, અહીંયા આગળ આ ચિત્રની અંદર આ સદગુરુ મહારાજ ના પુત્ર બિહારીજીને ગાદી પર બેસાડ્યા એ બતાવ્યું છે. શ્રી મહારાજ પ્રણામ કરે છે, બધા સુંદર સાથ પ્રણામ કરે છે. હવે ઘટના શું આવે છે જોવાનું. હવે એક દિવસ શું બન્યું કે નવતનપુરી થી 2 કોસ દૂર એક ગરીબ સુંદર સાથ રહેતા હતા. એ પણ સદગુરુના વખતથી નિત્ય સવાર અને સાંજ દર્શન માટે આવતા, સત્સંગ સાંભળવા માટે આવતા. હવે ગરીબ સુંદર સાથ હતા એટલે એ મહેનત મજૂરી કરે તો જ એમને ઘરમાં ચૂલો સળગે તો જ ભોજન મળે, એવી પરિસ્થિતિ હતી. અને એમની માટે જવાબદારી હતી કુટુંબનું ભરણ પોષણ કરવું.
એટલે સવાર સાંજ બે ટાઈમ આવવાથી એ કોઈ જગ્યાએ કામ પર જઈ શકતા ન હતા. એટલે તેમણે બિહારીજીને વિનંતી કરી કે ધામધણીજી, મારી એક વિનંતી છે કે મારાથી બંને સમય આવી શકાય તેમ નથી. આવવા જવામાં સમય જતો રહે છે, એટલે બીજું કોઈ કામ મારે થઈ શકતું નથી. તેથી જો આપ આજ્ઞા આપતા હો તો, વિનંતી કરે છે, જો તમે આજ્ઞા આપતા હો તો હું એક વખત આપના દર્શન માટે આવીશ. આવી વિનંતી કરે છે સુંદર સાહેબજી. આ બાજુ બિહારીજી મનમાં શું વિચારે છે, આ મનોભાવની વાત છે. બિહારીજીની દ્રષ્ટિ સુંદર સાથની અમીરી ગરીબી પર રહેલો છે કે જે સુંદર સાથ આર્થિક લાભ આપે, આર્થિક સેવા કરે, એમને આવકાર આપવાનો, એનું સારું સ્વાગત કરવાનું, અને જેની પાસે કશું નથી એવા સુંદર સાથનું મહત્વ એ આપતા નથી. એ એમની મનોદશા છે. અહીં બિહારીજી વિચારે છે કે આમે આ આવે કે ના આવે કશો ફેર પડતો નથી, અને જો આ રીતે એક પછી એક બધા આવતા બંધ થઈ જશે તો પછી આ ધર્મ કઈ રીતે ચાલશે. આવું વિચારીને ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે ભાઈ તમારે હવે એક વખત આવવાની જરૂર નથી. સવારે ને સાંજે ની એક વખત તમારે આવવાની જરૂર નથી. હું તમને આજથી અત્યારથી તમને સાથમાંથી મુક્ત કરું છું. જાઓ ઘરે જઈને આરામ કરો. હવે આવું તો પેલો ગરીબ સુંદર સાથ ક્યારેય વિચાર્યું નહોતું કે સદગુરુ મહારાજ ના પુત્ર બિહારીજી આવું મને કહેશે. એમને થઈ ગયું કે બિહારીજીને ખોટું લાગ્યું છે, એટલે તેમના ચરણ સ્પર્શ કરીને વિનંતી કરે છે કે મારી ખરેખર ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મારાથી તમને આવું પૂછાય નહીં, મને ક્ષમા કરો, મને સાથમાંથી દૂર ના કરશો. હવે બિહારીજી એવા સ્વભાવના હતા કે એક વાર ના પાડી દીધી ને એટલે પછી થોડી વાર પછી આપણને આમ લાગે કે સમજશે, પણ એ સમજતા નહોતા. સામાન્ય તો એવું હોય, માણસ ગુસ્સામાં હોય ને તો વખતે ના પાડ દે, પરંતુ તેમની આગતા સ્વાગતા કરો, ઠંડુ પાણી પીવડાવો અને ધીમે ધીમે ફરીથી બીજું કોઈ વડીલ વ્યક્તિ યાદ કરે તો પાછું એ પોઝિટિવ વિચારે. પણ બિહારીજી એનો સ્વભાવ જ એવો હતો, એક વાર ના પાડી દીધી એટલે પછી એની હા પાડે નહીં. હવે જો આ સુંદર સાથ 7 દિવસ સુધી, એક બે દિવસ નહીં, 7 દિવસ સુધી એમના મંદિર આગળ બહાર બેસી રહે છે, ખાધા પીધા વગર બેસી રહે છે કે એમને એમ કે બિહારીજીના દિલમાં દયા આવશે અને મને આજે નહીં તો કાલે બોલાવશે. તેમ છતાં પણ સુંદર સાજી બિહારીજી સહેજ પણ દયા ભાવ રાખતા નથી. સુંદર સાજી આપણે બિહારીજીના રસ્તે ચાલવાનું નથી, એ અહીંયા આગળ વિતક આપણને શીખવાડે છે. પરમધામમાં અમીરી ગરીબી નથી, બધી જ બ્રહ્માંગનાઓ સમાન છે. આ જગતની અંદર માયાનો ખેલ જોવા માટે આવ્યા છે, એટલે સ્વાભાવિક છે અમીરી ગરીબી અહીંયા આગળ છે. પરંતુ અમીર હોય ગરીબ હોય, એ સુંદર સાથનો દિલનો ભાવ જે છે એ જોવાનો છે આપણે. અહીંયા આગળ બિહારી જે સહેજ પણ દયા ભાવ રાખતા નથી. ત્યારબાદ એ ગરીબ સુંદર સાથ નિરાશ થઈ શ્રીજી, હવે શ્રીજી કહીશું ને, શ્રી મહારાજ, એમને શ્રીજી કહીશું, એ શ્રીજીને ઘેર જાય છે. કારણ કે એમના જે દીવાનગીરીના કામકાજની અંદર એવા વ્યસ્ત હતા, તે મંદિર પણ અહીં આવતા ન હતા, એ ઘરે પણ જતા ન હતા.
તો એવા સમયની અંદર આ ગરીબ સુંદર સાથ શ્રી મહારાજને ઘેર શ્રીજીને ઘેર જાય છે. તે વખતે શ્રીજી દરબારમાં હતા. ઘરે ફૂલબાઈ હતા. જો આ ફૂલબાઈ અહીંયા બતાવ્યા છે. શ્રી મહારાજના ફૂલબાઈ સાથે લગ્ન વિક્રમ સંવત 1685 થયા હતા. એટલે કે 20 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા હતા. હવે આ જે ફૂલબાઈ છે ને, એ ફૂલબાઈની અંદર પરમધામની બ્રહ્માંગના ની સુરતા હતી. અમલાવતી સખીની એમની અંદર વાસના હતી. એટલે સુંદર સાથજી પરમધામની બ્રહ્માંગના એમની અંદર હોય એટલે પૂછવું જ શું. એમને ખૂબ જ પ્રેમાળ અને કોમળ દિલવાળું વ્યક્તિત્વ ધરાવતા હતા. ખૂબ જ સુંદર સાથ માટે એમને ખૂબ જ ભારોભાર લાગણી હતી. અને એમાં પણ આ ગરીબ સુંદર સાથ એમના ઘરે આવે છે તો એની જે પરિસ્થિતિ જોઈને જ એમને ખૂબ જ દયા આવી. અહીંયા ચિત્રની અંદર જો આ બતાવે છે કે આ ગરીબ સુંદર સાથ છે એને એમના બિહારીજીના કહેવાથી ધક્કા મારી અને બહાર કાઢે છે. અને જ્યારે પછી 7 દિવસ પછી શ્રીજીના ઘરે આવે છે તે વખતે જોયું તો 7 દિવસના ભૂખ્યા છે આ સુંદર સાથજી. પહેલા તમને પાણી આપે છે, શાંતિથી બેસાડે છે, એમની વાતચીત સાંભળે છે અને પછી તરત જ કહે છે કે હા તમે હાથ પગ ધોઈ નાખો અને આસન પર બેસી અને ભોજન ગ્રહણ કરો. સુંદર સાથજી આ ગરીબ સુંદર સાથ કહે છે હું ભોજન નહીં લઈ શકું, કારણ કે બિહારીજીએ કહ્યું છે કે જે પણ સુંદર સાથ આ ધારાભાઈ ગરીબ સુંદર સાથ જે છે એમને મેં સાથમાંથી દૂર કર્યા છે. બીજો પોતાને ઘેર બોલાવશે, પાણી આપશે, અન્ન આપશે તો તેને પણ સાથમાંથી દૂર કરી દેશ. આવી કડક સૂચના આપવામાં આવેલી છે. એટલે કોઈ સુંદર સાથ એમને બોલાવતું ન હતું. પરંતુ અહીં આગળ ફૂલબાઈ ને આ સામેથી કહે છે કે બિહારીજી ગુસ્સાવાળા છે અને આવું એમણે કહ્યું છે એટલે મહેરબાની કરી અને તમે મને ભોજનની ચિંતા ના કરશો. હું શ્રીજી આવશે ને, શ્રી મહારાજ આવશે, શ્રી પ્રાણનાથજી આવશે તે વખતે એમને મળીને વાત કરીને હું જતો રહીશ. સુંદર સાચી આ તો ફૂલબાઈ છે પરમધામની બ્રહ્માંગના. એમનું કેવું વ્યક્તિત્વ છે. એમણે કહ્યું તમે સહેજ પણ ચિંતા ના કરશો, પ્રેમથી બેસો. જળપાન કરાવ્યું, પેટ ભરીને ભોજન આપ્યું. સુંદર સાથજી જો જ્યાં આવું સદકાર્ય થતું હોય ને ત્યાં ચુગલીખોર પણ હોય છે. જો આ ચુગલીખોર અહીંયા આગળ જોઈ રહ્યો છે, ચુગલીખોરને ચુગલી કરવામાં આનંદ આવતો હોય છે. હવે એની મનોદશા હોય છે. એવા એવા પ્રકારના ચુગલીખોર પડ્યા છે. એટલા બધા કર્મના બંધનો લઈને આ દુનિયાની અંદર ફરી રહ્યા છે તો કયા જન્મની અંદર એ ભોગવશે. સુંદર સાથજી આવા આવા ચુગલીખોરો પડ્યા છે. આવો એક ચુગલીખોર છે અહીંયા આગળ, જે અહીંયા આગળ પાછળ પાછળ જોવા આવ્યો છે અને સીધો જશે બિહારીજીના કાનમાં. જમતા હતા ને, એ જમતા હતા તો રાહ નહીં જોઈએ ને કે બિહારીજી જમે પછી કહું. સીધા જાય છે અને બીજું કોઈ નહીં આ નાગજીભાઈ જે એમની સાથે રહેશે અને કાનમાં જઈને કહે છે કે તમે ના પાડી તેમ છતાં પેલા ફૂલભાઈએ પેલા ધારાભાઈ જેને તમે સાથમાંથી દૂર કર્યા છે એને ભોજન કરાવ્યું છે. સુંદર સાથજી આવા ચુગલીખોર છે. આ બિહારીજીનો સ્વભાવ જ હતો. તરત જ ગુસ્સાભેર ઉભા થઈ ગયા અને ગુસ્સાભેર ઉભા થઈ અને દ્વારપાળને કહી દીધું કે સાંજે જ્યારે મહારાજ આવે ને તે વખતે અંદર પ્રવેશ કરવા દેવાનો નથી, એમને બહારથી જ દૂર કરી દેવાના. એમની આ હિંમત જેને મેં સાથમાંથી દૂર કર્યા
એને ભોજન આપે છે. સુંદર સાજી જો અહીં આગળ કહે છે આ વાત બિહારી સુધી પહોંચી ગઈ અને બિહારીજી તો બહુ ગુસ્સે થયા. હવે જ્યારે શ્રીજી સાંજે મળવા આવે છે, પોતાનું દીવાનગીનું કામ પૂર્ણ કર્યા પછી જ્યારે સાંજે આવે છે, ત્યારે પેલો દ્વારપાળ એમને રોકે છે કે તમને અંદર જવા દેવાની મનાઈ છે. શ્રીજી પૂછે છે કારણ શું છે? દ્વારપાળ કહે હું અંદર પૂછીને આવું, એ કહેશે ને, બિહારીજી કહેશે ને તો તમને અંદર જવા દઈશ. દ્વારપાળ અંદર પૂછવા આવે છે કે મહારાજ આવી ગયા છે. બિહારજી કહે સારું, એમને અંદર આવવા દો, હું એમને સીધે સીધી વાત કરું. શ્રી મહારાજ અંદર આવે છે, બિહારીજીના ચરણોમાં પ્રણામ કરે છે, ધામ કે ધની કી જયકારો પણ બોલે છે. અને બિહારીજી કહે સારું સારું, પ્રણામ, હવે મારી વાત સાંભળો બરોબર. મેં જે સુંદર સાથને સુંદર સાથમાંથી દૂર કર્યો છે, એમને તમારા ધર્મપત્ની ફૂલબાઈ આવકાર આપે છે. આ ઉપરાંત ભોજન પણ આપ્યું છે. આ બિલકુલ ચલાવી લેવાય તેમ નથી. હવે તમારે અત્યારે જ અહીં પસંદગી કરવાની છે. તમારી પાસે બે જ ઓપ્શન છે. કાં તો તમે તમારા ધર્મપત્નીની પસંદગી કરી અને આ સુંદર સાથમાંથી મુક્ત થઈ જઈ અને ચાલ્યા જાઓ કાંક, અહીં રહેવાની તમારી જરૂર નથી. અથવા તો સુંદર સાથની અંદર રહેવું હોય તો તમે તમારી પત્નીને છોડવી પડશે. તમારી પત્નીને છોડો તો જ તમને સુંદર સાથની અંદર સામેલ કરવામાં આવશે. હવે શ્રી મહારાજ તે વખતે અવાક બની ગયા કે બિહારીજી આ શું કહી રહ્યા છે. હવે જે તે ઘટનાની વાસ્તવિકતા માટે ઘરે જઈ અને ફૂલબાઈને મળે છે અને ફૂલબાઈને કહે છે કે શું થયું હતું, કેમ બિહારીજી આટલા બધા ગુસ્સે થયા છે. ફૂલબાઈ બધી વાત કરે છે. ત્યારે શ્રી મહારાજ કહે છે તમે તમારો ધર્મ અપનાવ્યો છે, સુંદર સાથની તમે સેવા કરી છે, તમે ખોટું નથી કર્યું. પણ બીજી બાજુ બિહારીજી ગુસ્સે થઈ અને આવું બોલ્યા છે. ત્યારે જુઓ સુંદર સાજી આ વીરાંગના શું કહે છે, તમે મારા ધામના ધણી, અહીં પણ ધણી છો, શરીરના પણ ધણી અને આત્મા પણ તમે ધણી છો. અને તમારા માથે જાગરણ કરવાનું મોટી મોટી જવાબદારી છે. સદગુરુ મહારાજે તમારા ખભા ઉપર આ મોટી જવાબદારી સોંપી છે. એટલે તમે મારી સેજ પણ ચિંતા ના કરતા, સેજ પણ ચિંતા મારી તમે કરશો નહીં. તમે તમારું જાગણીનું કાર્ય કરો. હું એના માટે તમને પ્રણામ કરી અને વિનંતી કરું છું કે તમે સુંદર સાથની અંદર જોડાઈ જાઓ, જાગણીના કાર્યમાં રહો, કારણ કે ત્યાં વધારે જરૂર છે. જો સુંદર સાથ અહીં આગળ પણ ફૂલબાઈ પ્રણામ કરે છે અને શ્રી મહારાજ ને હિંમત આપે છે. સુંદર સાથજીઓ આની જરૂર છે અત્યારે આપણને. જ્યારે વ્યક્તિ દ્વિધામાં હોય કયો માર્ગ અપનાવવો મારે, આ માર્ગ અપનાવું કે આ માર્ગ અપનાવું, તે વખતે આ વિરાંગના સ્ત્રી જે છે ને, ખરેખર સ્ત્રી ધારે ને તો પોતાનું કુટુંબ છે ને ઘણી ઊંચાઈ લઈ જાય. અને જો એનામાં કુબુદ્ધિ હોય ને તો આખું આખું કુટુંબ નીચે ભોય તળે ખાડામાં પડી જતું હોય છે. સુંદર સાજી આ ફૂલબાઈએ કહ્યું. ફૂલબાઈએ જીદ નથી કરી. ફૂલબાઈ સમજી ગયા વાતને અને એમને પ્રણામ કરીને કહે છે કે ના, તમે ધર્મનો માર્ગ અપનાવો. ત્યાર પછી શ્રી મહારાજ ઘર છોડીને જાય છે
ફૂલબાઈ રોજ રાહ જોવે છે કે આજે ને તો કાલે બિહારીજીનું મન પલટાઈ જાય અને મારા ધામધણી શ્રી મહારાજ મને મળવા માટે આવે. સુંદર સાતજી એમ કરતા કરતા 6 મહિના નીકળી જાય છે. અહીંયા આગળ ફૂલબાઈ છે ને, વિરહમાં ધીમે ધીમે પોતાનો ખોરાક લેવાનો ઓછો કરી દીધો. ઓછો કરતા કરતા કોળિયાભેર ખોરાક લેવા લાગ્યા. એકદમ ઓછો ખોરાક. કારણ કે એમને થયું કે આ શરીરનો કઈ રીતે મારે ટકાવી રાખવું, શા માટે ટકાવી રાખવું. 6 મહિના સુધી એમણે સતત વિરહ અનુભવ્યો, ખોરાક ઓછો કરી દીધો. ત્યારબાદ સુંદર સાતજી ફૂલબાઈએ પોતાની શરીરની લીલા છોડી દીધી છે. વિક્રમ સંવત 1713 ફૂલબાઈનું ધામગમન થાય છે. જ્યારે ધામગમન થાય છે એ પહેલા એક પત્ર એ શ્રીજીને મોકલે છે. જો આ પત્ર પણ છે ને સુંદર સાતજી, કે ખરેખર ફૂલબાઈએ જે લખ્યો તો એ પ્રમાણેનો છે. જો જો ભાવ અહીંયા આગળ જોવાનો છે, हे प्राणनाथ, मेरे देह त्याग का समय अब नजदीक आ गया है, किंतु आप मेरे कारण अपने मन में किसी भी प्रकार की ग्लानि मत लाना. मैं कभी भी आपसे अलग नहीं हूं. मैं तो आपके परछाई हूं. ये परछाई अलग कभी नहीं हो सकती. मैं ये जानकर प्रसन्न हूं कि आप जागरणा कार्य में सबसे आगे है, अग्रसर है. मेरी बस एक प्रार्थना है, एक अंतिम छोटी सी प्रार्थना है कि जब मेरा धाम गमन हो और जहां मेरे शरीर की जो चीता जलती हो, वहां चीता जलने के बाद तीसरे दिन आप वहां आए और ये राख ऊपर आपका चरण कमल रखे और मुझे धन्य धन्य कर दे. बस इतनी ही विनंती है. सुंदर साथ जी जो फूलबाई नो भाव, અહીંયા આગળ કહે છે ફૂલબાઈએ પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવી કે મારા શરીરને અગ્નિ દાહ આપવામાં આવે ત્યારે તેની રાખ ઉપર શ્રીજીના ચરણ સ્પર્શ થાય. કેટલો ભાવ છે, કેટલી આધ્યાત્મિક ઊંચાઈ છે. આ વિતક સાહેબ આપણને આ શીખવે છે. આ માર્ગે આપણે જવાનું છે, આ માર્ગે આપણે જીવન જીવવાનું છે. સાચું સુખ આ સાચા માર્ગમાં છે. આ છે સમર્પણ ભાવની પરાકાષ્ઠા. આ સુંદરતા છે સુંદર સાતજી. આ છે ફૂલબાઈની સુંદરતા. તેમણે ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી જીવન દરમિયાન, ક્યારે કોઈ જીદ નથી કરી. પરિસ્થિતિ સમજીને સમર્પિત થઈ ગયા. આ અમલાવતીની આત્માને કોટી કોટી પ્રણામ સુંદર સાતજી, કોટી કોટી પ્રણામ. સુંદર સાતજી હવે આ જે અમલાવતીની આત્મા છે ને, આગળની જે વિતકમાં શું આવશે કે તેજકુરી નામની એક કન્યા છે, એમના તનમાં પ્રવેશ કરશે અને વિક્રમ સંવત 1716 શ્રીજી જ્યારે જુનાગઢ જશે ને, તો જુનાગઢ જતા વચ્ચે ધોરાજી આવે છે અને આ ધોરાજીમાં તેજકુરીની મુલાકાત થાય છે. એ જે તેજકુરી, એ જ વચ્ચે ગામ આવે છે. એ ગામનું નામ હતું કુતિયાણા. પિતાનું નામ પ્રેમજીભાઈ. આ નામમાં સુધારો જોઈ લઈશું. પણ આ રીતે એ જે ફૂલબાઈ છે, એ ફૂલબાઈની આત્મા
તે જ કુંભરીની અંદર આવે છે. સુંદર સાજી જો આત્મા જન્મ મરણથી રહિત છે એ અહીંયા બતાવે છે. પરમધામની જે આત્મા છે ને સુરતા, એ જે તે શરીરની અંદર જીવ હોય ને જીવની ઉપર આવીને બેસે છે. એ દ્રષ્ટા ભાવથી જગતને જુએ છે. એ પણ એ સાબિત થાય છે. જો અહીંયા આગળ બતાવ્યું છે શ્રી મહારાજ આ પત્ર વાંચે છે અને પત્ર વાંચી અને ફૂલબાઈની અંતિમ સંસ્કાર વિધિ જ્યાં કરી હતી તે જગ્યાએ જાય છે અને તેમના ચરણો સ્પર્શ પણ કરે છે અને એમની ઈચ્છા પૂર્ણ કરે છે. હવે અહીંયા આગળ સદગુરુજીના ધામ ગમન પછી શ્રીજી ખૂબ ખૂબ રસમય ચર્ચા કરે છે. સુંદર સાથને શ્રીજીમાં સદગુરુની શક્તિનો અનુભવ થાય છે કે ખરેખર સદગુરુ જે રીતે સમજાવતા હતા ને એ જ રીતે, એ જ પ્રેમથી, એ જ જોશીલી વાણીથી સમજાવે છે. એનું કારણ શું? કારણ કે હવે તો યુગલ સ્વરૂપ બિરાજમાન છે. જો ઉતરો તો વધતું જાય છે ને. ઇન્દ્રાવતીની આત્મા તો હતી, પણ એની અંદર સદગુરુની અંદર જે કઈ આત્મા હતી, શ્યામાજીની શક્તિ હતી અને એમાં રાજ્યની આવેશ શક્તિ હતી, બધું જ ઇન્દ્રાવતીના ધામ દિલમાં આવીને બિરાજમાન થાય છે. વિક્રમ સંવત 1712 થી વિક્રમ સંવત 1715 સુધી કિરણતનના પ્રકરણ પણ ઉતરે છે અહીંયા આગળ. અને ત્યારબાદ હફસાની વાત આવશે, એમાં નજરબંધી થાય છે, ત્યારે શ્રીજીને યુગલ સ્વરૂપના દર્શન થાય છે. હવે જો આગળ શું થશે? શ્રી મહારાજ સુંદર સાથની જાગણી કરે છે અને જ્યારે ચર્ચા કરે ને તે વખતે ખૂબ ખૂબ રસથી ઊંડાણપૂર્વક સમજાવે અને કઠિન કઠિન મુદ્દાઓ છે એને સહેલાઈથી સરળ ભાષાની અંદર સમજાવે. બધા જ ધર્મ ગ્રંથો છે એનો સાર તત્વ સમજાવે. હવે આ રીતે નિત્ય જાગરણનું કાર્ય ચાલતું હતું. એમાં શ્રી મહારાજને વિચાર આવે છે કે મારે બધા સુંદર સાથને એકત્ર કરવા છે, તો એના માટે ભંડારો કરવો પડે અને ભંડારો કરવા માટે ચીજ વસ્તુ લાવવી પડે, ઘી, તેલ, ખાંડ, લોટ, બરાબર. જે કઈ સુંદર સાથ, હજારોની સંખ્યામાં સુંદર સાથ આવે તો એમને જમાડવા માટે આર્થિક સપોર્ટ જોઈએ. તો એમને થયું કે હું જો કંઈક કામ કરું તો એ કામ કરવાથી મને જે કંઈક આર્થિક ફાયદો થાય એનું સુંદર સાથને જાગણીની અંદર એનો ઉપયોગ કરીશ. એટલે મહારાજ અગાઉ જ્યાં કામ કરતા હતા એ કામગીરી ફરીથી સંભાળી લે છે. શ્રી મહારાજજી શ્રી બિહારીજીને મળી અને વાત પણ કરે છે કે મારી આવી ઈચ્છા છે. તો બિહારીજી તરત જ રજા આપે. સારું, તમે, એમને થયું મનની અંદર કે એ નોકરી કરશે ને તો કંઈક કમાશે તો સેવા કરશે અને અહીંયા આગળ ઓછી ચર્ચા કરશે, આવી વિચારસરણી. શ્રીજી ફક્ત જાગના કાર્ય માટે ખૂબ જ સતર્ક રહીને સંસારની જવાબદારી નિભાવે છે. એમને ખબર છે મારું મુખ્ય જવાબદારી તો જાગણીનું છે. હવે શ્રીજી દિવાન પદની નોકરી કરવા માટે બિહારીજીની સંમતિ માગે છે. બિહારીજી સંમતિ આપે છે. તે મનમાં વિચાર છે કે જેટલું કામ કરશે તેટલો આર્થિક લાભ થશે અને સુંદર સાથમાં માથાકૂટ ઓછી કરશે. જુઓ, શ્રીજી કલાજીને ત્યાં દિવાન પદ સંભાળે છે. અહીંયા પણ બતાવ્યું છે કે શ્રીજી ફરીથી આ કલાજીને ત્યાં મળે છે અને કલાજી એને કહે છે કે મારે ફરીથી આ દિવાન પદની નોકરી કરવી છે. તો કલાજી તો બહુ ખુશ થઈ ગયા. ભાઈ, તમારા જેવા વ્યક્તિ મળતા જ નથી. કેટલું બધું તમારું ચોખવટ અને ચોખ્ખું કામ હોય છે, ઝીણવટ ભર્યું, કે એની લીધે તમને જે કામ સોંપ્યું હોય એમાં ક્યારેય અમારે જોવું ન પડે. એટલે બહુ સહર્ષભેર એમને આવકારે છે અને એ પોતાને ત્યાં નોકરી પર રાખી દે છે.
હવે સુંદર સાથ શું કરશે કે જે કઈ આવક આવે છે ને, એ જે આવકમાંથી દર મહિને ચીજ વસ્તુઓ લાઈને એકત્ર કરે છે ને એક ઓરડો મોટો રાખ્યો તો એ ઓરડાની અંદર બધી ચીજ વસ્તુ ભરતા જાય છે. જેમ જેમ સગવડ આવે કે તેલના ડબ્બા હોય, ઘીનો ડબ્બો હોય, ઘઉં, ચોખા, દાળ, મસાલા આ બધું ધીરે ધીરે લાવવા લાગ્યા. સુંદર સાથી જાગણી માટે આપણી રહેણી કરણી અને વાણી બધું સારું રાખવું જોઈએ. સુંદર સાથી આમ જાગણી નહીં થતી. અંદર ભાવ જોઈએ જાગણી કરવાનું, અને એમાં આપણું પહેલું કલ્યાણ છે. અને ત્યાર પછી સુંદર સાથ તો છે ને છે જ. તેથી સુંદર સાથમાં સારો ભાવ ઉભો થાય. આપણે સંસારનો કાર્યભાવ ચલાવવાનો છે, સંસાર કે છોડીને જવાનું નથી. પણ શ્રીજી અહીંયા આગળ શું કહે છે કે ભાઈ તેમાં ઓતપ્રોત થઈ એને જીવન નષ્ટ નહીં કરવાનું. આપણે અહીંયા આગળ આ થાપ ખાઈ જઈએ છીએ. માયાની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણે શું કરીએ છીએ એ ખબર નહીં પડતી. બેહોશીમાં જીવન પસાર કરતા હોઈએ. બેહોશીમાં, બેહોશીની અંદર દિવસોના દિવસો પસાર થાય. શું બોલવું એનો આપણને ખ્યાલ ના હોય, શું કરવું એનો ખ્યાલ ના હોય. સુંદર સાજી ના, જે રસ્તે આપણે જઈ રહ્યા છીએ લાગે કે આ રસ્તો ખોટો છે, કઈ વાંધો નહીં. જ્યારથી જાગૃત થઈ ત્યાંથી પાછું આવી જવાનું. જાગ્યા ત્યાંથી સવાર. અને જે કંઈ આપણું જીવન બાકી રહ્યું છે એ આપણા હાથની વાત છે ને. પસંદગી કરવી આપણા હાથની વાત છે. એની ઉપર કોઈ એ અધિકાર છીનવી શકતું નથી. પસંદગી, આ ભગવદ્ ગીતા પણ કહે છે કે પસંદગી કરવી એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે આપણે સારી બાબત પસંદ કરવાની છે, ખોટી બાબત નહીં. સારી બાબતને પસંદ કરો અને આપણું જીવન જે છે એ ધન્ય ધન્ય કરવાનું છે. ને એમાં પાછા તારતમ વાણી મળી છે, વિતક વાણી, ચિતવાણી, એનો લાભ પૂરેપૂરો લેવાનો છે. નહીં તો જીવન પસાર થઈ જશે. જીવન પસાર થઈ જશે પછી એ ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી. શ્રી મહારાજ બિહારાજી ચર્ચા પછી પોતે ચર્ચા કરે છે. તેમાં પરમધામ અને યુગલ સ્વરૂપના વર્ણન કરે છે. હજુ કસોટીની એક ગાંઠ બાકી રહે છે. તે સંપૂર્ણ રીતે આવેશ શક્તિ કાર્ય કરશે. માયાથી તૂટેલું દિલ હોય ત્યારે ધણી તરફ સહેલાઈથી વળશે. જો આ દિલ તૂટે ને એ પણ એક કૃપા છે. અને વાંગમય સ્વરૂપને સમજી શકે છે. વાંગમય સ્વરૂપ એટલે તારતમ વાણી. શ્રી મહારાજે અગાઉ પોતાના શરીરને ખૂબ જ સાધના આપી હતી. તે વખતે તેમને પોતાના પર આત્મના દર્શન એકવાર થઈ ગયા હતા. દુઃખે પિયુજી મિલસી, સુખે ન મિલ્યા કોઈ. માયાના દુઃખમાં કોઈ આધ્યાત્મના માર્ગે જાય છે તો કોઈ અધોગતિના માર્ગે પણ જાય છે. જુઓ, દુઃખથી બે પ્રકાર, અધોગતિ પણ થાય ને ઉધ્વગતિ પણ થાય. પસંદગી તમારા હાથની છે. શ્રી મહારાજની ભાવના છે કે હું વજીરના મંત્રી દિવાન પદ તરીકે રહીને કાર્યભાર સંભાળું. તેમાંથી જે આવક થાય તેનો ઉપયોગ ભંડારા માટે ચીજ વસ્તુઓ લાવીને એકત્ર કરીશ, જાગણી કરીશ. અહીં સુંદર સાથને ફક્ત ભોજન પ્રસાદી આપવાની વાત નથી, પરંતુ મુખ્ય હેતુ સુંદર સાથની આત્મ જાગૃતિ કરવાની છે. બ્રહ્મરસનો આનંદ આપવાની વાત છે. અહીં બધાનું સન્માન કરવાનું છે. જો સુંદર સાથજી, આ રાજ મંદિર, જામનગરની અંદર રાજ મંદિર, જ્યાં શ્રી દેવચંદ્રજી રહેતા હતા. અને ચાકલા મંદિર એટલે જ્યાં પછીથી રહેવા ગયા હતા ગાગજીભાઈને ત્યાં. જો આ નિજ મંદિર, આ નિજ મંદિર જ્યાં તારતમની પહેલી ચોપાઈ ઉતરી હતી એ આ રાજ મંદિરમાં આવેલ નિજ મંદિર. આ નિજ મંદિર અંદર અહીં આગળ શ્રી દેવચંદ્રજી રહેતા હતા. એમનું આ રૂમ છે. જો આ રીતે આપણને દર્શન કરવા મળ્યા. જો રાજ મંદિરના અહીં અંદર પણ અંદરથી દર્શન કર્યા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.
પ્રણામ સુંદર સાહજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.